સુભાષ પાલેકરજી। જય ગૌ માતા। શ્રી માધવ એસપીકે ફાર્મ આજ અમારા ફાર્મની મુલાકાતે જયદીપસિંહ યાદવ ભરૂચ, રણજીતસિંહ ડાભી અને અજીતસિંહ જે આવ્યા છે અત્યારમાં, અને એમને અમારો જીવામૃતનો પ્લાન જોયો। એનું આખું જે ગોબર ગૌમૂત્ર એ બધું જે સેટઅપ અને જે એને ડ્રીપમાં આપવાની પદ્ધતિ છે એ એમને જોઈ, અને ત્યાર પછી અમારા બંસી ઘઉં છે જેને હજી 55 દિવસ થયા છે પણ ખૂબ સરસ છે। તો આપણે એમને જ પૂછીએ કે અમારા ફાર્મની મુલાકાત લીધા પછી એમને એમનો અભિપ્રાય કેવો રહ્યો। તો જયદીપસિંહ, હું આપને કહું કે તમને જે લાગ્યું છે એવું તમે જણાવો। આમાં જીવરાજભાઈની મહેનતને તો ધન્યવાદ આપવો જ પડે, પણ જે લેબરલેસ કામ કર્યું છે એમણે, અને ટાઈમ સેવિંગ જે હમણાં બહુ જરૂર છે, એ સરસ રીતે એમણે અહીંયા ઊભું કરેલું છે સેટઅપ। ફક્ત રવિવારે જ આવે છે અને રિઝલ્ટો ઉડીને આંખે વળગે એવું છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર। અને જે આ ઓછા મેન પાવરથી કામ કરે છે એ પદ્ધતિ દરેક ખેડૂતે અપનાવવી જ જોઈએ। રણજીતસિંહભાઈ, તમને આ પાકમાં કેવું લાગ્યું તે જરા કહો। બહુ વન્ડરફુલ છે કે આ જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના જે દુષ્પ્રભાવ છે પર્યાવરણ ઉપર, આપણા પોતાના ખિસ્સા ઉપર, અને એક થોડી અધ્યાત્મની ભાષામાં કહેવું હોય તો ધરતીને આપણે સુજલામ સુફલામ બનાવવાને બદલે ઝેર પીવડાવી રહ્યા છે, અને એના દુષ્પરિણામો આપણે અનેક રોગોના રૂપમાં માનવજાત અને પશુ પંખીઓમાં જોઈ શકીએ છીએ। અને એનાથી બચવા માટે થોડીક મહેનત કરવાની જરૂર છે અને દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે। જીવરાજભાઈ કોઈ નવરા માણસ નથી, એ શિક્ષક છે પોતે, અને એક સન્ડેમાં જે સમય આપી શકે છે અહીંયા, અને એમાં જે આ ચમત્કારિક પરિણામ છે તે આંખે ઉડીને વળગે એવા છે। આ બંસી ઘઉં જોયા તો એક આમ તાજા કોઈ પુષ્પો ખીલેલા હોય એવી રીતનું આ બંસી ઘઉં છે। ત્યાર પછી એમણે જે સળી આવે કપાસની, જેને આપણે મોટે ભાગે અને આપણે દક્ષિણ ગુજરાતમાં તો એને બાળી જ દેતા હોય છે કમ્પલસરી, એના બદલે એમણે જે ખાતર બનાવીને એને જે વિભાગમાં સ્પ્રેડ કરેલું છે, એનું જે ચમત્કારિક પરિણામ જોઈએ તો આપણે એવું લાગે કે ખરેખર આપણે ધરતીના પૂજારી થયા છે હવે। અને દરેક ખેડૂતોને પણ એક નમ્ર અપીલ છે કે થોડોક, આપની પાસે 40 વીંગા જમીન હોય, 50 વીંગા જમીન હોય, કોઈની પાસે 10 વીંગા જમીન હોય, તો 1 વીંગામાં, 2 વીંગામાં, 15 વીંગામાં આ પ્રયોગ કરો। જયરાજભાઈ પોતે 30 વીંગામાં આ પ્રયોગ કરી રહ્યા છે, અને એમને નહીં, એમના માણસોને પૂછ્યું કે કંઈ ખાનગીમાં દવા તો નથી છંટાવતા ને જંતુનાશક? તો નેવર, બધું જ પ્રકૃતિમાંથી જે મળે છે તે પાછું પ્રકૃતિને આપવાનો આ ખેલ છે। અને ખૂબ આ જ મોટી રાષ્ટ્ર સેવા છે અત્યારે। જય કિસાન થવું પડશે તો આજે નહીં ને કાલે આ રસ્તે આવવું પડશે। ઈશ્વરે આપણને એક વિશિષ્ટ કોમમાં બનાવ્યા છે, તે એટલે ખેડૂતની કોમ, અને એના માટે આપણે આ કરવું જ રહ્યું। નમ્ર પ્રાર્થના છે જલ્દીથી આપણે સુભાષ પાલેકરજી આધારિત અને કોઈ પણ ગૌ આધારિત, એનો કોઈ પ્રશ્ન નથી એનો, પણ આમાં જે કંઈ સારું લાગે એ કરીને આપણે આ ચોક્કસપણે આગળ વધવું જોઈએ। તો બહુ મોટી રાષ્ટ્ર સેવા, મનુષ્ય સેવા અને ધરતી સેવા ગણાશે। અસ્તુ, ખૂબ આભાર બધા।